મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના બિયારણ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી જે યોજના આવી છે મિત્રો, હાઇબ્રિડ બિયારણ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। આ યોજનાના ફોર્મ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી યોજનાની અંદર આ યોજના આવી છે મિત્રો। વાત કરીએ હાઇબ્રિડ બિયારણ છે આજીવન તમને એક વખત છે સહાય મળવા પાત્ર થશે, જેની અંદર ડુંગળીનું બિયારણ છે, શાકભાજીના અલગ અલગ બિયારણો છે, ફૂલ પાકના બિયારણો છે। આ ખરીદવા માટે તમને સરકાર છે સહાય આપતી હોય છે। કેટલી સહાય? તો કે સામાન્ય જાતિના તમે ખેડૂત હો તો તમને યુનિટ કોસ્ટ છે એ 50,000 રૂપિયા સુધીની છે। તમે 50,000 સુધીના છે બીજ ખરીદો છો બરાબર, તો કુલ ખર્ચના 40% મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરની સહાય મળે છે। તેની અંદર અનુસૂચિત જાતિના લાભાર્થી તરીકે છે યુનિટ કોસ્ટ 50,000ની રહેશે હેક્ટર, તો એમાં કુલ ખર્ચના 40% એટલે મહત્તમ રૂપિયા 20,000ની સહાય મળશે। જો તમે અનુસૂચિત જનજાતિમાં આવો છો તો તમને છે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખેતી કરો તો કુલ ખર્ચના 50%, મહત્તમ રૂપિયા 25,000 સુધીની સહાય છે એ બિયારણ જે હાઇબ્રિડ બિયારણ ખરીદવા માટે સહાય મળે છે। ફોર્મ ભરવાની વાત કરીએ, ઓનલાઈન જ અરજી કરવાની છે। 11/5/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આઈ ખેડૂતને માધ્યમથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે। ફોર્મ ભરી અને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે મિત્રો। વધારે માહિતી માટે ખાસ તમે આઈ ખેડૂત પોર્ટલનો પણ સંપર્ક કરી શકો છો। વાત કરીએ ખરીદી કઈ જગ્યાએથી કરવાની, પ્લાન્ટિંગ મટીરિયલ માટે NHB થયેલી જે કહેવાય ને કૃષિ યુનિવર્સિટી હોય, બાગાયતી ખાતાની નર્સરીઓ છે તે જગ્યાએથી તમારે ખરીદી કરવાનું છે। બિયારણમાં થતા પાકો માટે છે મિત્રો બિયારણ ઉત્પાદકના જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાનું છે મિત્રો। વાવેતર કરે તો તેને સહાય મળવા પાત્ર થશે, એટલે કે જે કહેવાય ને કે સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદીને વાવેતર કરે તો એને સહાય મળવા પાત્ર થશે। જે ખેડૂત છે ખાતેદાર હોય બાગાયતી પાકની છે મિત્રો, એની જે પાણીપત્રકના દાખલામાં નોંધ કરાવવાની રહેશે મિત્રો। અને વાવેતરની નોંધ છે પાણીપત્રકના દાખલામાં ના થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે મિત્રો। ખરીફ ડુંગળી માટે પણ છે આ ઘટક માટે વિશેષ સહાય તમને મળવા પાત્ર થશે। વધારે માહિતી માટે ખાસ તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમામ પ્રકારની યોજનાની માહિતી મળતી રહે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં।